બાકરોલ ગામમાં રાત્રિના સુમારે ધાબા અને અગાસીમાં ફ્લડ લાઇટો મારી પતંગો ચગાવવામાં આવે છે અને આખી રાત લોકો ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા માણતા હોય છે. જાણે બાકરોલ ગામ રાત્રે ધાબા ઉપર વસ્યું હોય તેમ લાગે છે. સ્થાનિક રુચિત પટેલનું કહેવું છે કે દિવસના સમયે આકાશમાં પક્ષીઓ વિહરતા હોય છે અને પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જેથી પક્ષીઓના જીવ બચાવવા માટે ગ્રામજનો દ્વારા રાત્રે પતંગ ચગાવવામાં આવે જેથી પક્ષીઓને જીવ બચાવી શકાય. બાકરોલ ગામમાં રાત્રિ ઉત્તરાયણની ઉજવણી કરવા માત્ર બાકરોલના સ્થાનિક લોકો નહીં પણ આણંદ, નડિયાદ સહિત આસપાસના ગામના લોકો પણ બાકરોલમાં રાત્રિ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે, જેથી બાકરોલનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને રાત્રિના 9 થી વહેલી સવારે 5 વાગ્યા સુધી લોકો ડીજે વગાડી આતશબાજી કરી પતંગો ચગાવવાની મોજ માણે છે. અને ગત રાત્રિના 9 વાગ્યાથી બાકરોલ ગામના લોકો ઘરના ધાબા ઉપર ચઢી ગયા હતા અને પતંગો ચગાવવાની સાથે સાથે આતશબાજીઓ પણ કરી હતી તેમજ ડીજે વગાડી રાત્રિ ઉત્તરાયણની મોજ